ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં આજરોજ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી 26 અને 27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો જ્યાંથી શરૂ થયો હતો તેમાં વિક્રમ ઠાકોરની નારાજગી તો હજુ દૂર થઈ જ નથી. હવે આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાના એક ઉમદા આશય સાથે કલાકારોને બોલાવ્યા હતા. તેમાં પણ દરેક કલાકારોને મેસેજ અને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. ગઈકાલે ફિલ્મના કલાકારો અહીંયા આવ્યા અને આખી પદ્ધતિ સમજી ગયા અને આ સાથે ઋષિકેશ પટેલે વિક્રમ ઠાકોરને વિનંતી કરી હતી કે તેઓ વિવાદ બાજુ પર રાખીને વિધાનસભામાં આવે. આદરણીય શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિરની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું. એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવ્યું અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા. એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી. એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં, પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા. મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત. ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો આનંદ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.